નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ તાલુકાના મચ્છાસરા આસ્થાના હઝરત સૈયદ મોહમ્મદ અલી શાહ સાહબ મિયા દાતારી અશરફીના 38મા સંદલ શરીફની તાજેતરમાં ભવ્ય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેણે મચ્છાસરાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વધુ ગૌરવ અપાવ્યું હતું. સૈયદ બાવા ખલીફાએ સૈયદ અલી અશરફિયોલ જિલ્લાની कीचो छवि मफक्किरे इस्लाम औलादे हजरत सैयद मुख्तार अशरफी युल જિલ્લાની સરકારી કલાના નિવાસ સ્થાનેથી થયો હતો. અહીંથી સલાતો સલમ સાથે એક ભવ્ય અને શાંતિપૂર્ણ જુલુસ નીકળ્યું હતું. શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયેલું આ જુલુસ ધીમે ધીમે હઝરત સૈયદ મોહમ્મદ અલી શાહ સાહબ મિયા દાતારીની આલમપીર દરગાહ શરીફ તરફ આગળ વધ્યું હતું. જુલુસ દરમિયાન સર્વત્ર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ મુખ્ય વિધિ સંદલ શરીફ પેશ કરવાની હતી, જે ધાર્મિક પરંપરા મુજબ સૈયદ બાવાના હસ્તે સંપન્ન થઈ. આ પવિત્ર કાર્યક્રમમાં અનેક જાણીતા સૈયદ બાવાઓ અને ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૈયદ બાવા ખલીફાએ અશરફી, સૈયદ મકબૂલ બાવા, સૈયદ અબ્દુલ અઝીઝ બાવા, સૈયદ લિયાકત અલી બાવા, સૈયદ તજમ્બુલ બાવા, હઝરત સૈયદ નઝીર મોહમ્મદ અલી રઝવી સહિતના મહાનુભાવોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ પવિત્ર અવસરે સમગ્ર દરગાહ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અકીદમંદોએ બાવાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી. સૈયદ મોહમ્મદ અલી બાવાના સંદલ શરીફ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનો મચ્છાસરા ખાતે એક સૈયદ મોહમ્મદ અલી બાવાના 38મા સંદલ શરીફની ભવ્ય ઉજવણી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ આ પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સાહિલ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ.